नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौआयर्याणम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् चैवोंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् रूपमोहि मंगलम कुंकुंडारी उजेन्द्रम सुमंगलम नमः समरिष्ठाय स्वानुभूत्या चकास्ते स्वभावाय भावाय सर्वाणां विभाव नियुक्त तत्व द्वार अधिकार આત્મામાં શુભ ને શુભ ભાવ થાય એ બધા વિકારી ભાવ છે. બે એક જાત છે એમ બતાવું છું. આત્માનો સ્વભાવ એ નથી. પુણ્ય પાપના વિકલ્પની લાગણીઓ એ વિનાનું અંતર સ્વરૂપ ચૈતન્ય શુદ્ધ આનંદ છે. એનો ઉપયોગ થાય ત્યારે શુદ્ધ ઉપયોગ થાય. બરાબર. એ ધર્મ છે. પુણ્ય અને પાપના બે પરિણામ ધર્મ નથી. બરાબર. એમ સૂચવે એવો સ્વભાવ જીવનો છે. સમજાય છે કાંઈ? જો અહીંયા જેમ છે વિશુદ્ધ ભાવ પુણ્યબંધના કારણ છે. ચોથી લીટી છે. ચોથા અધિકારનો સાર ચોથી લીટી નથી આવ્યું. હરખું ચીઠીને હરખું નથી પ્રશસ્ત રાગ અનુકંપા કલુષારહિત ભાવ અહંતાદિ પંચ પરમેશ્વરની ભક્તિ વ્રત સંયમ શીલદાન મંદ કષાયદી વિશુદ્ધવા પૂર્વ પૂર્ણબંધ કે કામ છે. અને શાતા એ કર્મ છે એમ કે છે. શાતા એનું ફળ છે શુભ ભાવ. શાતા શુભ આયુ ઊંચ ગોત્ર દેવગતિ એ શુભ નામ પુણ્યકર્મ છે. એ પુણ્યકર્મ છે. આ શુભાશુભ ભાવ છે. શુભની વાત કરે છે. હવે પાપ ભાવની વાત કરે છે. પ્રમાદ સહિત પ્રવૃત્તિ આત્મામાં પ્રમાદ સહિત પ્રવૃત્તિ તે અશુભ ભાવ છે. ચિત્તની કલુષિતા મલિનતા એ અશુભ ભાવ છે. વિષયોની લોલુપતા પાંચેન્દ્રિયના વિષયો તરફની આસક્તિ એ પાપ ભાવ છે. दूसरों को संताप देना बीजाने दुख देવાનો भाव ये पाप भाव है. दूसरों का अपमान करना बीजानी निंदा करवी ये पण पाप भाव है. आहार परिग्रह भय मैथुन ये चारों संज्ञा ये पाप भाव है. आहार संज्ञा परिग्रह संज्ञा भय संज्ञा विषय मैथुन संज्ञा ये पाप भाव है. तो मुनि ने आ तो करे मुनि તેને મુનિને આ સંજ્ઞા નથી. આ સંજ્ઞા નથી. આ સંજ્ઞા તો અશુભ ભાવ છે. વૃદ્ધિ ભાવ છે. આ ઘરે મુનિ માટે એને હાર સંજ્ઞા છે એમ નથી. બરાબર. એ પ્રશ્ન ચર્ચાનો છે. બધા ચર્ચાના ઘણા ને આટલા વરમાં એક મુનિને પણ હાર સંજ્ઞા હોય છે એમ કે એ આવે છે ને અર્થ એ તો અવ્યક્ત હારનો હજી અનારી થયો નથી એ અપેક્ષા છે.
આ સંજ્ઞા નથી. સંજ્ઞા પાપ છે. સંન્યાસી કઈ આ શબ્દ પીડા નથી. આ કરવાનો ભાવ છે પાપ ભાવ છે. ભય પરિગ્રહ, આ પરિગ્રહની વૃદ્ધિ, પરિગ્રહ જળ એ કઈ પરિગ્રહ નથી. ખરેખર તો પરિગ્રહની વૃદ્ધિ મમતા, ભાવ. સમજાણું કે આ પૈસા મારા, છોકરા મારા, એવો ભાવ એ પાપ ભાવ છે. પોતામાં ક્યાં હતા? ભૂલમાં નહીં. પૈસા પોતાના માનવા એ તો મિથ્યા છે, પણ એની આસક્તિ થવી એ પાપ એમ કેમ થાય? તો हार संज्ञा गृद्धि है, गृद्धि हार में इच्छा ऐसा हो ऐसा है. हार करते हैं नहीं, यार संज्ञा नहीं, यार खरेखर नहीं है. परिग्रह संज्ञा, भय संज्ञा ये पाप है. भय पामो, डर पामो. निशंक ने निर्भय છે ને શબ્દ ભાઈ. નિશંકતા અને નિર્ભયનો પ્રશ્ન થયો હતો. સુંદરભાઈ આપણે પ્રશ્ન કર્યો ડોક્ટર, આ નિશંક ને નિર્ભયમાં શું ફેર? નિશંકતા તો સ્વરૂપની અપેક્ષા છે, નિર્ભય પરની વસ્તુ તો એની છે. નિશંક છે વસ્તુ, અખંડ આનંદ, પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છું એવી નિશંકતા અસ્તિત્વથી બતાવે. નિશંક હોય કે નિર્ભય હોય એમ છે ને, ત્યાં નિશંક નિર્ભય એમ છે, નિર્ભય હોય એમ કે. એટલે પછી પરનો ભય એને હોતો વસ્તુ જ આવી છે અખંડ આનંદ મૂર્તિ. એમાં મરણ શું, રોગ શું, દુઃખ શું, શોક શું, એવો જીવનો સ્વભાવ છે. નિર્ભય વસ્તુ છે, નિશંક છે ને નિર્ભય છે. એમાં ભય કરવો એ પાપ છે એમ કેવું છે. દુખાવો પડે, શરીરમાં રોગ આવે, એકલા પડી જાય, જંગલમાં રહે, રસ્તા ચડે નહીં, એમાં એવા કાંટા કાંકરા મોટા રસ્તા, દોની અંદર ક્યાંય પૂજ પડે નહીં, અને બાવળીના કાંટે એમાં વચમાં આવી જાય, ભય પડે. હાય હાય, હવે શું થશે, ક્યાં જશું? એ ભય પાપ છે કે છે. કાલો આવ્યો કાતો કાલો નહીં, શિખર નો હે ક્યાં આ પોત ખરા લોકોને સમજ્યો ને. પછી એક કાલો આવ્યો શિખર, ઇન્દોર વાળા લખ્યો છે. બહુ માણસ છે, માંડો કાટલે વશ છે, બહુ લખ્યું મારે. એ એક આ સ્લાન મોકલ્યો છે એમ કે મને હવે કંઈક શાંત ધર્મ અથવા પછી કોઈ માણસ મોકલો વિદ્વાન અંદરથી મને સમજાવવા, હું ખર્ચ પણ આપી એવું છે. કાલો બે ત્રણ કામ લખ્યું છે. ઇન્દોરના કોઈ ઇન્દોરીલાલજી છે, ઇન્દોરીલાલજી એના ઉપર કાગળ હતો. શિખર મોતીલાલ શેઠી છે, શેઠી ત્યાં છે દૂસરે શિખર મોતીલાલ શેઠી મોટું ગુજરાત ખાસ લખ્યું, બહુ લખ્યું. કોઈ મારું નથી અત્યારે, દીકરા દીકરા બધું વેરું ખૂબ લખ્યું. બે મોટા વાળા એને લખ્યું છે કોઈ ઇન્દોરીલાલ છે, ઇન્દોર એને અહીં મોકલી છે એમ કે આનંદ સાધન ખરેખર તો અત્યારે અહીં સા હોનગઢનું માણસ જે કેન ગઈ એ સાંભળે ને તો લાભ બાકી અત્યારે એને તેમ લખ્યું રતનલાલ મુકત્યારનો એની પૂછવું શેઠી. અહીં આમ અહીંથી એકાદ માણસ જાય તો વિદ્વાન તો એનો ખર્ચ છે, મોટો કાગળ છે. હા યાદ આવ્યો ભયમાં મૈથુન સંજ્ઞા, વિષય વાસના એ બધી પાપ છે. તેનો કુજ્ઞાન એ પાપ છે. લ્યો ઠીક, મતી કુસુટ કો પાપ. આર્ત રૌદ્ર ધ્યાન
એ પાપ છે. આર્ધ્યાન થવું, શરીરમાં રોગ આવે, પીઠ નીકળે, ચિંતા થાય, લક્ષ્મી જાય, આબરૂ જાય, અરે શું થશે આમાં, એવો ભાવ, એ બધો આર્ત ધ્યાન છે. અને રુદ્ર ધ્યાન, હિંસાનું બંધન આદિ ચોરાનું બંધન, રુદ્ર ધ્યાન એ પાપ છે. મિથ્યા તે પાપ છે મૂળ, જો મૂળ પાપ છે. હે वो तो मोटो पाप है. પર્યાય બુદ્ધિ, એક અંશમાં માનવું, રાગમાં ધર્મ માનવું, એ બધું મિથ્યા મહાશુભ પાપ છે. અપ્રશસ્ત રાગ, ઊંડો રાગ પાપ છે. દ્વેષ પાપ છે. અવૃત્તિ પાપ છે. અવૃત્તિ ભાવ થાય, ત્યાગ ભાવ, રાગનો ત્યાગ નથી ને એટલો રાગ છે એ પાપ છે. અસંયમી રાગ પાપ છે. બહુ આરંભ, એ દુઃખ ને શોક થવું અંદર એ પાપ છે. દુઃખ લાગે એ ચીજને, કઈ સુખ લાગે કે શોક થાય, પાપ છે. તાપ, આક્રંદ, આકુળતાનો તાપ થાય, અંદર આકુળતા થઈ જાય, એ પાપ છે. આક્રંદ કરે, યોગની વક્રતા, મન વચન ને કાયાની કુટિલતા, એ પાપ છે. આત્મ પ્રશંસા, પોતે પોતાની પ્રશંસા કરે, હું સારો છું, હું આવો છું, હું આવો છું, એ બધું પાપ છે. હોય છે નહીં કરે, શું કરે, કામ છે કઈ કોકની બતાવવાનું, બહાર પડીને બીજા કે હારાતો એનો અર્થ પાપ છે. તો સમજાવું કાંઈ પોતે ધર્મી થયો, સંકિતી થયો, જ્ઞાની થયો, બીજાને શું કેવું કે ભાઈ આમ છે, આમ છે, આમ છે, કામ શું છે? દુનિયા નહીં જાણે, દુનિયા માને તેમાં એવું મોટો થઈ જાય. દુનિયા તો માને બહારથી, સમજાણું કાંઈ જો આત્મ પ્રશંસા, મૂંઢતા એ પાપ છે. મૂંઢ ભાન નહીં કાંઈ. અનાયતન, દેવગુરુ શાસ્ત્ર છે, વ્યવહાર આયતન છે, અને એ સિવાય બીજા અનાયતન કુગુરુ કુશાસ્ત્રો, એ પાપ છે. પાપના સ્થાન છે બધા. અશાંતા માટે અને તીવ્ર કસાય આદિ સંક્લિષ્ટ ભાવ એ પાપ બંધનું કારણ છે. બરાબર, પાપ બંધના કારણ છે. હવે એનું ફળ બંધમાં જ્ઞાનાવરણી, દર્શનાવરણી, હસાતા, મોહની, નર્ક, આયુ, પશુ ગતિ, અશુભરામ, નિર્ગોત્ર અંતર, એ પાપ કર્મ છે. એટલે 4 પુણ્યકર્મ હતા, આ છે પાછા પાપ કર્મ છે. જ્ઞાનાવરણી પાપ છે, દર્શનાવરણી પાપ છે, હસાતા પાપ, મોહની પાપ છે. ચારિત્ર મોહનીઓ કે નરકનો આયુષ પાપ છે, ઢોરની ગતિ પાપ છે, અશુભ નામકર્મ પાપ છે, નિજ ગોત્ર અંતરાય પાપ છે. માટે આત્માનો સ્વભાવ નથી છોડવા જેવા, એમ કે છે પ્રભુ. હવે अशुभ परिणति और शुभ परिणति दोनों आत्मा के विभाग है. चाहे तो दया, दान, व्रत, भक्ति ना परिणाम हो, चाहे तो हिंसा, दया, हिंसा, जूठું आदि ना परिणाम हो, बे आत्मा नो विभाग है. बराबर, बे अज्ञान है. अज्ञान એટલે આત્માનો જ્ઞાન સ્વભાવે નથી. શુભ પરિણતિ નથી. તીર્થંગોત્તર કમવાનો ભાવ એ પણ શુભ પરિણતિ વિભાવ છે, સ્વભાવ નથી. સ્વભાવ અલૌકિક સ્વભાવ જેમાં વિકલ્પની ગંધ નથી, એવો ઊંડો અંતર આનંદ અનંત જ્ઞાન સ્વભાવ, એ સ્વભાવની દ્રષ્ટિ થયા વિના ધર્મ નથી એમ સિદ્ધ કરવું. બરાબર, ગમે એવી આ પુણ્ય દયા દાન વ્રતની ક્રિયા કરે પણ એ ધર્મ છે નહીં.
સમજાણું કાંઈ ઊંડો ઊંડો ભગવાન આત્મા વિભાવના વિકલ્પથી પાર જુદો અંદર છે. સમજાણું કાંઈ જેનો સ્વભાવ અચિંત છે. હમણાં દાખલો આવ્યો હતો નહીં, નાળિયેરનો દાખલો હું કહેતો નથી. દાઉદભાઈ હતા જામનગરમાં, જામનગર નથી કોઈ નહીં, દાઉદભાઈ વોરા હતા. એ કે એક મેં વાહનમાં જઈ ગયા, વાહનમાં ધંધે પછી આવ્યા હતા. આપણે વ્યાખ્યાન હતા, વર્ત હતા, બહુ શાંત વોરા હતા. એક વેક એમ જઈ ચડ્યા, એમાં સમુદ્રમાં લોઢાનો લોચમુખનો ડુંગરો અંદર નાનો છે. અમારું વાન ખેંચાઈ ગયું. કરવું ત્યાં કોઈ માણસ ન મળે, કઈ ખોરાક ન મળે, દાણો ન મળે, નાળિયેર. હવે પાણી શું કરવું? પાણી ગંદકા પાણી હળેલા, ત્યાં ક્યાં પાણી ભરેલા તાજા હતા? પણ કે પાણી નાખીએ અમે નાળિયેરમાં હેઠે, નાળિયેર ઉપર ચડી જાય, મીઠું પાણી થઈ જાય, નાળિયેરમાં ગરી જાય અંદર. એ જો તો સ્વભાવ ત્યાં પાણી ક્યાં તાજા પડ્યા હતા? ગોળાના ઠંડા કરી મૂક્યા સકતા માટલીમાં ફેરેલા હાડી હવાઈ કોને પડ્યા હોય. પછી આમાં તરસા લાગ્યો હોય, ખારા પાણી દરિયાનું એ તો કઈ ભાવે નહીં. પછી અહીંયા પાણી હોય કે થોડું કેવું નાખીએ ઓલામાં નાળિયેરના મૂળમાં 50 હાથ ઉપર ટોપો બહાર, અંદર છાલા, અંદર કાચલી, અંદર ટોપરું, પાણી અંદર ગઈ જાય. સ્વભાવ શું કહેવું એની વાત? એ સુનાય કે નહીં? એ કે ઉપર ચડી નાળિયેર તોડીએ અને ફૂડીને પાણી પીએ. બીજું પાણી જ્યાં ક્યાં મળતા એમાંથી પાણી પીએ, નાળિયેર ખાઈએ. 2-3 દી આજે 3 દી પછી તો ધજા રાખી લે કાળી ઉપર. એમ આવ્યા મદદ કરવા દરિયામાં બહાર નીકળે ખરા ને. 3 દી સુધી કાંઈ મગર અહીં તો કેવું છે ને, જુઓને એક સ્વભાવની અચિંતતા હે કે પાણી નાખે હેઠે ગંદકું, ઉપર નાળિયેરમાં ગરી જાય, અંદરમાં ચોખ્ખું નિર્મળ. નહીં તે કેટલા હોવું? હવે ક્યાં 50 હાથ તો નાળિયેર હોય મૂળનું, એમાં નાળિયેર ને એમાં માથે ટોપો ને એમાં અંદર છાલા ને એમાં કાચલી ને એમાં ખોપરું ને એમાં પાણી. જેથી સુનાય કે નહીં? આવે છે ગાય ને આવે. તમે તો બધા વાંચેલું ઘણું ને. જેમ કૃષ્ણના કર્મો હોય તે કરે, જેમ નાળિયેર પાણી ચડે, નાળિયેર પાણી ચડે. એમ કે ભગવાનને કરવું હોય તો હું ન થાય એમ એ લોકો એ રીતે બોલે. પણ આ તો સ્વભાવ એનો છે. ત્યાં ભગવાન ક્યાં કરવા આવતો? હે હા, ટોપરાના અંદરમાં પાણી આવી જાય તે મીઠું થઈને ટોપરું. એવો જ કોઈ સ્વભાવ. એમ ભગવાન આત્મા ગોળ ચૈતન્ય એવો કોઈ સ્વભાવ. ઊંડે અંદર જતા ઊંડે એમાં એકલો આનંદ અને શાંતિનો રસકંદ છે. એ ભાવને પત્તો મેળવો એનું નામ ધર્મ છે. સમજાણું કાંઈ? આવી વાત છે. તાવ નથી ઉઠ્યો? સમજાણું કાંઈ? ત્યાં એમાં હાથી કોઠું ગળે હાથું નાખો નીકળે. જોયેલું ને, નજરે જોયેલું, ઉમરાવે જોયેલું. હાથી આવેલા. આ તો 70 વર્ષ પહેલા વાત છે. ત્યાં છોકરા બધા જોવા ગયા હતા. ત્યાં કોઠા આવડા કાળા બસ 9 ટાંક 200-250 કોઠું. એના કોઠાનું ઝાડ છે નદીને કાંઠે.
શંકરના દેવને મોટા કોઠાવાળા બ્રહ્મ એ બસેર નો કોઠો ગળે નીકળે નહોતા આખું રસ જઠર કોઈ એવી જાતની રસ રૂસાઈ જાય અંદર મરસ ન મળે આખું નીકળવાનું જોયું મેં એમને જોયું તમે નાની બની વાત પડ્યું હતું કોઠ રાખ્યું પછી ભાંગે રાખ્યું થઈ જાય કટકા કરે નહીં રસ નીકળી જાય समझ में आते हैं समझ में क्या थी मिल जाने के अपने गुजराती समझते नहीं हम के मांगी बोलते वो नारियल क्या समझे कि नहीं हाथी है ना हाथी वो कोठा बोलते हैं कोठा समझते हैं कोठा नहीं समझते हैं जो पान करवाते हैं वो जाल में ऐसा फल होता है ऐसा कोठा ना उसकी वो चटनी होती है बहुत चटनी भी होती है कोठा बसी बसी रहती है कोठा में बहुत होता है यहाँ कैसे बोलते कहीं बोलते कोठा आएगा जरूर है यहाँ तो नदी में ठोकर हनुमान जाता ना यहाँ आवड़ा मोटा असर पड़ता है नदी ने कांठे कोठा इतना बसे रहो तोल चिकन ऐसा हाथी खाई जाए तो निकले ऐसा नहीं राखा रस चूसी जाए तोल में नौका रहे ना आंखों पर सोए तो आखा निकले आखा समझे खटका नहीं छाम जम नहीं ऐसा ऐसा ही स्वभाव है स्वभाव में तर्क नो अभाव है बराबर हाँ तो જોયું અમારે ત્યાં હાથી ઘણા આવે અને મોટા કોઠા જામડા હતા ખવડાવે નહીં સારા ખવડાવે એ ખાય નીકળેલો પડેલો જોયેલો એ વસ્તુનો સ્વભાવ હાથીના જઠર એનો રસ લઈને આંખમાં લઈ જાય એમ ભગવાન આત્મા પુણ્યપાપના વિકલ્પ વિનાનો એકલો રસ અનુભવમાં લે અને આનંદનો હવાલ આવે છે એ સ્વભાવની વાત જ કોઈ અચિંત છે આ કેટલો કેમ એ પ્રશ્ન જ નથી ત્યાં જેનો સ્વભાવ જેનું સ્વરૂપ જ એનું અનાદિ એ અનંત બે હદ જેનો જ્ઞાન બે હદ જેનો આનંદ એવી સ્વભાવની અપરિમિત શક્તિ એમાં પુણ્યપાપના વિકલ્પની ગંધ નથી એવા સ્વભાવની દ્રષ્ટિ કરે એનો અનુભવ કરે એને ધર્મ થાય બરાબર ભાગ્યા દયા અને વ્રત ને ભક્તિ એ કઈ ધર્મ ભરમ નથી સમજાય છે કાંઈ એમ ન લેવું કે આટલા શરીર પ્રમાણે આવું આત્મા આ શું કે છે એમ નહીં બાપુ તને ખબર નથી ભલે શરીર પ્રમાણે હોય અસંગ પ્રદેશી છે અરે એ તો ઠીક પણ નિગુણ જીવજો ને એક શરીરમાં અનંત જીવ એક રાય જેટલો કટકો બટાટાનો અસંગ શરીર ને એક શરીરમાં અનંત જીવ એક એક જીવ આવા અનંત આત્મ ધર્મ ને શાંતિથી પડેલું છે વિશ્વાસ વિશ્વાસ લાવ કે સ્વભાવ જેનો એક રાય જેટલી કટકી બટાટાની આલુની આલુ કહેતે નહીં શકરકંદની મૂળા ગાજર એક રાય કટકીમાં અસંખ્ય શરીર અને એક શરીર અંગુરના અસંખ્યમાં ભાગનું એમાં અનંત આત્મા એમાં એક આત્મામાં અનંત અનંત આનંદ અને જ્ઞાનનો સ્વભાવ પિંડ દ્રવ્યપિંડ છે બરાબર પંડિતજી એ તર્કનો પ્રશ્ન નથી સ્વભાવ જ એવો છે આમ દેખાય ને આ બે દાખલા ન જોયા કે હજી તો કૃષ્ણ ન કરવું હોય તે કરે એમ કઈ
આ તો શક્તિનો એનો સ્વભાવ તો જો મનુષ્યના જઠરનો સ્વભાવ એવો નહીં, હાથીના સ્વભાવ એવો, આખા કોઠાનો રસ લઈ લે કોઠો. એથી કઈક વસ્તુનું સ્વરૂપ છે, બાહ્ય સ્વભાવ છે. એમાં કે ભાઈ પુણ્યપાપ છોડવાનું તમે કહ્યું, તો હવે મારે કરવું શું? એમાં એવું નહીં. અમારા આલંબન શું ત્યારે શાવક ને મુનિને હવે જે કઈ કરવાનું ભાષણ એને તો તમે કે નહીં, એ તો બનશે, એ તો બનશે, એ તો બનશે. આલંબન શું શાવક ને મુનિને? ભાઈ આલંબન ભગવાન બેડો છે, બાપુ તને અનંત બે હદ જેની શક્તિ ક્ષેત્રનો જો એનો સ્વભાવ બે હદ આનંદ, બે હદ જ્ઞાન. એ વિકલ્પમાં રોકાય છે, એનો સ્વભાવ નથી. બરાબર. હા હા હા, સમજાણું કાંઈ? એવો એનો સ્વભાવ. એનાથી વિપરીત શુભ કે અશુભ પરિણતિ બે વિભાવ. બરાબર. અરે વિચાર તો કરે કે એક નિરોધનો જીવ, શરીરમાં અનંત જીવ, એમાં એક જીવને એવા શુભ પરિણતિ થાય કે મનુષ્ય થાય, અને એકને શુભ પરિણતિ થાય પણ એનો એમાં જન્મે પાછો નિરોધમાં. જુઓ તો આ એક અસ્થિ સતનું સત્ર તો શું છે? હા હા, લોકોને એમ લાગે કે આ શું છે, શું નહીં, એવો વસ્તુનો સ્વભાવ જ છે. બરાબર. સમજાણું કાંઈ? એને શુભ પરિણતિ અને અશુભ પરિણતિ બે અજ્ઞાન છે. એ ચૈતન દ્રવ્ય સ્વભાવ જે જ્ઞાન છે, જે વસ્તુ સ્વભાવ જે જ્ઞાન છે, આનંદ છે, એથી તે ઉલટી ભાવ છે. બરાબર. ઉલટાથી તને લાભ થાય એમ કેવું છે? શુભ ભાવથી તને ધર્મ થાય. સજ મોટું છે કે બરાબર તારા સ્વભાવની તને ખબર નથી. એ ખરેખર તો સ્વભાવ અને શુભ રાગની અપેક્ષા પણ નથી, એમ છે. એવો એનો સ્વભાવ છે. કોનો? આત્માનો સ્વભાવ એવો છે કે આ શુભ રાગ હોય તો શુદ્ધતા થાય, એવો એનો સ્વભાવ જ નથી. બરાબર. પહેલો તો વિકલ્પ હોય કે નહીં? તે પેલો અનાદિનો છે એમને લાગે. છતાં આવે કહેવામાં એમ આવે છે ને, નથી ધર્મી જીવ સ્વવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થાય છે. એનો અર્થ એક પેલો વિકલ્પ આવે છે કે આ જ્ઞાન છે, આનંદ છે, આ સ્વભાવ છે. પછી એ રાગથી ભૂલી સ્વભાવને અનુભવે છે. એને રાગની અપેક્ષા વર્તમાને નથી, પૂર્વે હતી માટે થઈ એમ નથી. બરાબર. એવો જ એનો કોઈ અચિંત સ્વભાવ છે. હા હા હા, સમજાણું કાંઈ? એના માચમ આવે ને ના રતનના, હીરાના, માણિકના, પુણ્ય પરિણામના, સાતા બંધનના, એના સંયોગના. એનું માચમ એનું લાગે છે. હા હા, ભાઈ શરીર હારા હોય, આજીવિકા ઠીક હોય તો ધર્મ થાય. વાત જ ખોટી છે તારી, સમજતો નથી તો તને. વસ્તુનો સ્વભાવ એવો નથી. સમજાણું કાંઈ? આ તો બે ના ફળ બતાવે છે ને. આપના પણ દુર્ગતિ પુણ્ય એ પણ એ કઈ વસ્તુ છે, એ કઈ આત્માનો સ્વભાવ નથી ને એને લઈને કઈ દુઃખ નથી. બરાબર. સમજાણું કાંઈ? શુભ પરિણતિ અને શુભ પરિણતિ વિકૃતિ આત્માનો વિભાગ દોનો એ આશ્રવ બંધરૂપ હે. બે આશ્રવ રૂપ છે ને બંધરૂપ છે. સંભાર નિદ્રા કે કાલ નહીં છે.
શુદ્ધતાનું કારણ નહીં એમ કહ્યું કે नहीं એમાં છઠી उसमें है સમજદારનું કારણ નહીં શુભ ભાવ એ વ્રતના પરિણામી કરતા કરતા આપણને શુદ્ધિ થશે એમ કે છે કે ના ના મૂંડ છો તને તારા સ્વભાવની ખબર નથી સમજાણું કાંઈ કેટલા કે આપણે શુભ કસાયા રાખીએ પ્રસાદી તો એ શુદ્ધિનું કારણ છે તને વસ્તુના સ્વભાવની જ ખબર નથી હા 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 સમજાણું કાંઈ पुण्य पाप परिणाम वो आश्रय नया हुआ आत्मा में है नहीं रुक गया वो बंद है बाबा नो धर्म नहीं टूट रहा समर्जरा के कारण किंचित नहीं एम જય શુભમાં સુતાનો અંશ છે એમ કે છે ને એ બીજી વાત છે આ બીજી વાત છે આવે છે ને નાચી વાતમાં એ બીજી જાત વાત છે એ તો ત્યાં જ્ઞાન હોય છે એવું છે એ વસ્તુ ત્યાં તો એક શુભ ભાવ છે એમાં જરી અંશતા ચારિત્રની શુદ્ધતા ન હોય તો ચારિત્રનો અંશ વધીને ક્યાં જશે એકલો અશુદ્ધ ભાવ એ વધે તો અશુદ્ધતા જ વધે શુદ્ધતાનો અંશ હોય તો શુદ્ધતા વધે એટલું ત્યાં સાબિત કરવું છે જ્ઞાન ને આનંદ જ્ઞાન વધીને વધે તો જ્ઞાન થાય મતિ વધીને કેવો થાય પણ હવે શુદ્ધતા જથા ક્યાં થતા કેમ થાય કે એકલો અશુભ હોય એમાંથી વધીને તથા થાય એમ પણ જથાખ્યાત ચારિત્રનું બીજનું ત્યાં અંશ છે અજ્ઞાનીને શુભ ભાવમાં અંદર છે પણ સમ્યક દર્શન ભાન થતા એ શુદ્ધ સ્વભાવ તરફ જાય અંકુર ફૂટે એવી વાત કરી જો બધા ક્યાં શાસ્ત્રમાં છે એ ખુલ્લી એમાં હું ગમે ત્યારે જ્ઞાની એ વાતને અંતરથી આવ્યો ન્યાયથી કે ન માનવું આચારનું જ માનવું એનો અર્થ શું સમજાણું કાંઈ दोनों ही मुक्ति के मार्ग में घातक होने से पाप ने पुण्य दोनों एक है વસ્તુનો સ્વભાવ એનાથી વિરુદ્ધ બે ભાવ જેને દુનિયા તો યા મહાવ્રત પાળવા અનુવ્રત પાળવા એ તો સર્વ સ્વધર્મ જાનપૂર્ણ ભરે તમારે થોડું હોય પણ આ કરો એટલે તમારે કરવાનું નતું કર્યું તમે જાઓ પ્રકાશજી એસા સુના થા હે હા એ તમે કહ્યું હતું ને એમાં કે ભાઈ કર્મ અંતે તો ધર્મ કરવો છે ને પછી જાણ પણ ઓછો 5 મહાવ્રત પાવો ધર્મ તીર્થંકરોને પણ એ કરવું પડ્યું એમ કે છે અરે આંબરે ભાઈ તને ભાન નથી પંચ મહાવ્રતના પરિણામ તો વિકલ્પ ને વિભાવ ને અધર્મ છે હે ઉતાવળી થઈને પડી જાય ને તમારી એક ભાઈ દીકરી ચંદુભાઈ હા બિચારા શું ખબર ન પડે ઉપર છપકા છાલીનું જોવે માર જોવે એની અંદર માર શું છે છાલી નીકળે આ લુગડા ફેરવ્યા થઈ ગયા સાધુ એ ભજવાય એ બચી ગઈ એક તમારી ગઈ નાની બચી ગઈ હે હા એવું છે ભાઈ આ સંસાર એવો છે એવું કોઈ માર્ગ જેની જાતના સ્વભાવ ધરેલા છે જેને સંસારના ઉદયની જેને ગંધ નથી
સંસાર જેના સ્વભાવમાં નથી, બરાબર. અને અનંત અનંત અચિંત આનંદ ને જ્ઞાન જેના ભાવમાં છે, જી પ્રભુ. એનો અનુભવ થયા વિના ધન ધન ક્યાંય છે નહીં. બરાબર. સમજાણું? જી પ્રભુ. નાળિયેરના મૂળમાં પાણી નાખે તો ઉપર ચડે ને? હે, નાળિયેર ઉપર નાળિયેર ઉપર પાણી નાખે તો ન ચડે પાછું. હે, એમ આત્મા પુણ્ય પાપના વિકલ્પ વિનાનું મૂળ, મોક્ષનું મૂળ શું ભગવાન છે. એવો શુદ્ધ સ્વભાવ, એમાં એકાગ્ર થવાથી મુક્તિ ને ધર્મ થાય. બરાબર. બાકી બધી વાતો છે. આમ લાગે ન લાગે, એકાંત લાગે તો છે, તો એમ એકાંત છે. કેમ કે સુખથી પણ ન થાય, એમ કે આનાથી થાય તો એકાંત થઈ ગયું. એકાંત તો છે અમને. હા, એ આખો ભગવાન છે ને કે ભાઈ જ્ઞાન સ્વભાવ, આનંદ સ્વભાવ, એના ત્યાં પરિણતિ શુભ શુદ્ધો અજ્ઞાન ભાવ વિપરીત છે. એ મુક્તિ માર્ગમાં ઘાતક છે. બરાબર. જો જે ઘાતક છે તે સહાયક છે. મોક્ષ માર્ગમાં આવે છે, મોક્ષ પ્રકાશમાં ભાઈ શુદ્ધ છેલ્લો હોય છે એટલે એનો ભાવ કરે તો નજીક છે શુદ્ધ ઉપયોગ. એટલે એ નાખે કેટલા મારા. અરે એ તો એનો ભાવ કરે ત્યારે થાય, એનો એ શુભ ભાવ પોતે શુદ્ધનું કારણ બિલકુલ નથી, એ તો ઘાતક છે. એ આવે ત્યાં મોક્ષ માર્ગમાં ક્યાંય વાતોમાં નહીં. જે ઘાતક છે તે બંધનું કારણ છે, એમ સર્જવું. શ્રદ્ધા એમ કરવી શુભ પરિણામી આવે છે. એક પદ એક આ બાજુ આવે આત્માધ્યાયમાં શ્રદ્ધાનો રાગ છે એ બાધક છે, ઘાતક છે. એ એમ સર્જવું એ ઘાતક છે, આત્માને નુકસાન કરનાર છે. બરાબર. इसलिए दोनों मुक्ति का मार्ग नहीं. ये માટે મુક્તિનો માર્ગ નહીં, માટે પુણ્ય પાપ એક છે, એક ही है, એમ છે ને. यद्यपि दोनों के कारण, બેના કારણોમાં ફેર, બંધનના કારણમાં એકના શુભ ભાવ એકને અશુભ, રસમાં ફેર, સ્વભાવમાં ફેર બંધનમાં, અને ફળમાં ફેર ભલે હો છતાં વસ્તુ તો એક જાત છે. અને દુનિયાને પ્રિય લાગે છે, પાપ અપ્રિય લાગે છે. મારે મીઠાશ ભાગ્યા મીઠાશ. હે, ઓફિસમાં બેઠો હોય અને 5 પછી નોકરો હોય, જો ગયા હતા ને ત્યાં રામજી મુંસરા, એનું મકાન છે ને મોટું મુંબઈમાં, શું કહેવાય કમાણી હાઉસ, ત્યાં હતું હાર્યા હતા, મોટર હાર્યા ત્યાં ગયા ત્યાં બધા મોટા મોટા નોકરો ઉભા થઈ ગયા. બેસતા એમ થઈ જાય હા પગલા કરવા તમને સાપ એવી છે ને કે ભાઈ આ મારાના પગલા થાય તો પૈસા થશે, આબરૂ વધશે, આ થશે, આ થશે, એમ છે ને. હા, ત્યાં ઘરેથી આવ્યા હતા, હાર કરીને પછી ગયા હતા ને, મોટર મારી ગયા આવ્યા હતા પૂંચાણ બધું મોટા મોટા પગારદારો.
बाई कुछ बैठी थी मोटी पगार टाइप એ હજવાય જમુના દેખાવ એક ભંડિયાને ઘેર ગયો એને કે એમ પણ ઝૂંપડું ઘાસનું હતું મેનું ઘાસ હોય મેનું ઘાસ અમારે ઉપર પડદા મેલા લુગડા મેલા હોય ભંગ્યો અંદર બેઠો હોય ભલે ધમકીથી અરે પ્રિય પણ માં બીજી કેવી લાગે વાત હે જોઈએ બેવન મન થઈ જોડે આરામે નાની જોઈએ પ્રિય ને પાપ પ્રિય પણ ભાઈ ધૂળે નથી કે મફતનો ગાંડો પાગલ તો સામે કોઈ ન ઓળખાણો યાદ કે જ લોકો સાતા ઓળખાણ નહીં સાતા હે સાતા વાલી હા એ પ્રિય લોકો વાલી તો બધું નથી નિરોગ શરીર હોય હાંસડા જેવું વાલી લાગે ધૂળે નથી આંબળને શરીરમાં રોવાટે રોગ હોય એ કઈ અપ્રિય નથી તો વસ્તુ જગત ની છે જ્ઞાન કરવા જ્ઞેય છે હા दुनिया पुन प्रिय न पाप अप्रिय लागे से तो भी सोने की बेड़ी न लोहे की बेड़ी के समान दोनों ही जीव को संसार में संसरण कराने वाला है बोले एम के शुभ संसार में बता हूँ के अंदर में भगवान की भक्ति व्रत संसार में વધારનાર શું છે આમાં જો ये शुभ भाव भगवान की भक्ति ने दया न व्रत ना भाव ये संसार में संसरण कराने वाला है सेठिया छूटना मत तो कहते हैं नहीं उसमें तो हम कहते कि तो करशे नहीं कोई हम सेठी हम कहते કોણ કરે છે એ તો એને આવવા કવે આવે વસ્તુમાં ક્યાં હતા હા કોણ કામ ખોળીમાં હાથે ને જેમ હે जीव को संसार एक शुभ उपयोग और दूसरा अशुभ उपयोग है बे उपयोग एक जात में से कहते हैं शुद्ध उपयोग कोई भी नहीं बे में एक के शुद्ध उपयोग है बराबर इससे मोक्ष मार्ग में दोनों की सराहना नहीं है देखो मोक्ष मार्ग में बे नहीं अनुमोदना है नहीं आ ठीक है शुभ ने शुभ ठीक है एवं वस्तुना स्वरूप में है दोनों यही है કેટલું સ્પષ્ટ કે બે यही है दोनों आत्मा के विवाह भाव है स्वभाव नहीं दोनों पुद्गल जनित है हम स्पष्ट करे છે दोनों पुद्गल जनित है पुद्गल થી ઉત્પન્ન થયેલા છે સંદારની માં દીકરા છે વિભાવ આત્મજનિત નહીં આત્માથી ઉત્પન્ન થયેલા આત્મા તો આનંદ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ એનાથી ઉત્પન્ન થયેલો ભાવ છે ભારે કામ જગત અને જી આ કામ ઘરે આપવું પડે લોકોને ભડકે છે બિચારા હોનગઢનું પુસ્તક હોનગઢની વાણી આવે હોનગઢનો વિદ્વાન આવે ભડકે એ તો એકાંત છે એકાંત છે એમ કે એ તો એકાંત જ કે છે મુક્તિનું જ કારણ કે છે પણ બંધના કારણે બતાવતા નથી બંધના કારણ બતાવવાનું એમ કોની કહ્યું પણ બંધના કારણથી લાભ છે એમ બતાવતા એને ખટકે છે दोनों पुद्गल इनसे मुक्ति नहीं हो सकती और न केवल ज्ञान प्रकट होता है बराबर है ना आत्मा में स्वभाव
विवाह 2 प्रकार की परिणति होती है लो। जी एक भगवान आत्मा चैतन्य शुद्ध आनंद निर्मल एनी अवस्था थवी जी અને એક વિકારી અવસ્થા થવી। जी प्रभु સ્વભાવ પરિણતિ તો વિતરાગ ભાવ है। जी જ્ઞાન ને આનંદ સ્વભાવ जी એની સન્મુખતાની જે પરિણતિ जी એ તો વિતરાગ ભાવ છે। बराबर વિવાહ પરિણતિ રાગદ્વેષ રૂપ છે। जी विकारी भाव तो બધા राग द्वेष। इन राग और द्वेष में से द्वेष तो सर्वथा पाप रूप है। आती सिद्ध की हम जान का है जी प्रभु મહારાષ્ટ્રનાથનું 50 ટીકામાં એમ કહ્યું છે ને એ પ્રમાણે આત્માનું શાસનમાં જઈ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે પ્રેમ થતા કોઈ એને દેવગુરુને કોઈ મુનિને સિંહ આદિ તો મારતો હોય તો એના પ્રત્યે જે દ્વેષ આવે છે એ પુણ્યનું કામ છે, શુભ ભાવ છે। કારણ કે એ કંઈ મારવાનો ભાવ નથી, ખરેખર બચાવવાનો એટલે ફક્ત મુનિને બચાવવાનો છે। અહીંથી ખસી જાય ત્યાં મારવા હો જાય એટલે સિંહ મારતો હોય મુનિને કોઈ તો ધર્મીને એવો રાગ આવે તો એમાં દ્વેષ પણ આવી જાય। હા એ ગજબ બાપુ લખ્યો રામચંદ્રજીએ અવલાને માર્યો કેવો સંબુકને અને દ્રોણગીરીએ દ્રોણાચાર અંગૂઠો કાઢ્યો એની વિદ્યા શીખ્યો હતો ને। આવો હિન્દુ ધર્મ નહીં, છોડ હિન્દુ ધર્મ। હવે આગળને મારા કઈ અપેક્ષાથી હતી મારા આવા એ નીકળ્યા છાપોમાં એમ થતા આવો હિન્દુ ધર્મ નીકળ્યો છે ફાટેલો હિન્દુ ધર્મ એટલે હું એ તો રાજા હતા રાજકાળમાં એવું કોઈ થાય રાજા રીતે શું છે સ્વભાવમાં ક્યાં છે અને મારવા જેવું છે એમ ક્યાં છે? આ મારવાનું ઠીક છે એમ છે તો કરે છે કે મારી એ તો ભાવ આવ્યો અને ક્રિયા થઈ ગઈ એ તો જાણનાર જ્ઞાની તો છે ભારે કામ હતું। મુનિને ન મારવાનો ભાવ છે શું કીધું પણ એ તો વાત હાલે પછી એ માંડી પછી પકડતા નથી એ તો માંડી કે આનો શુભ ભાવ છે અને ઓલાનો મારવાનો ભાવ અશુભ છે। અહીં કઈ મારી નાખવાનો ભાવ નથી એ તો વાત થઈ પકડતા નથી અને મુનિને બચાવવાનો ભાવ છે એ તેનો શુભ છે અને ઓલા સિંહને મુનિને મારી નાખવાનો ભાવ સાધક પણ જગતમાં ન હોવો એવો ભાવ છે તો પાપ છે નરકમાં જાય અને સિંહને મારનારો સ્વર્ગમાં જાય। અરે અરે આ થોડી આવું કેમ એમ માને ભાઈ સમજ્યા ને એમ કે દશરથ નંદન આવું કરે એવું અને અમારા સારા માણસ કોઈ દી કોઈ જીવને મારે જ નહીં એમ કે અમારા સજ્જન માણસ આ શું ઈસુ ખ્રિસ્તી જેવાને કોઈને મારવું નહીં એમ કે એવા જીવ જોઈએ એ ભીલભાઈ કોઈ ભાઈ તને ખબર નથી શુદ્ધતા વચમાં આવનારો શુભ ભાવ એની મર્યાદા કેટલી છે અને એનું ફળ કેટલું છે જ્ઞાનીને એની તને ખબર નથી। બરાબર સમજાણું કાંઈ राग ने द्वेष में से द्वेष तो सरलता पाप की दवाई पर कोई ठिकाने पुण्य पर कहवाय आत्मा परंतु राग प्रशस्त और अप्रशस्त के भेद से 2 प्रकार का है।
શુભરા અને શુભરા રાગના બે પ્રકાર છે. देवपुरुषाणाम प्रसव राग पुण्य है, अप्रसव राग पाप है. सम्यक दर्शन उत्पन्न होने के पहले स्वभाव भाव का उदय नहीं होता. सम्यक दर्शन उत्पन्न होने के पहले स्वभाव भाव का उदय नहीं होता. अतः माटी ओला कैसे ने सम्यक दर्शन स्वभाव नहीं माटी पेलो शुभ भाव हो सम्यक दर्शन पामવાનું મિથ્યાત્મા સાંભળને ગોટા હોય. अतः मिथ्यात की दिशा में जीव की शुभ शुभ प्रभाव परिणति रहती है. मिथ्या श्रद्धा उल्टी છે. જેને પુણ્ય પરિણામમાં ધર્મ થાય, પાપમાં મજા પડે એવી મિથ્યા દશામાં તો શુભ શુભ પરિણામ બે વિભાવ પરિણતિ જ હોય. सम्यक दर्शन की उत्पत्ति हुई पीछे बीजो कर्म का सरलता भाव ने तक एवं तो नहीं आखे कर्म नो नाश न था क्या बे तारा है. स्वभाव विभाग दोनों परिणति रहती है. धर्मी जीव ने आत्मा नु भान थયું छता पूर्ण वितराग न થાય તો સ્વભાવ ને વિભાગ બે હોય છે. હોય છે માટે ધર્મ નથી એમ છે, અને હોય છે માટે વિભાવ ધર્મ છે એમ પણ સમજાણું કાંઈ ગજબ વાતું છે. જેના જન્મ મરણના છેડા અંત લાવવા હોય એની આ વાતો છે. બરાબર. ક્યાંક પણ જો મીઠાશ રહી ગઈ રાગના થઈ તો છે અનાદિનું છે સંસાર. ભગવાન આત્મા વિકલ્પ વિનાનું એની ભાન દશા થતા વિભાવ પણ થોડું બાધક છે ને, સાધક છે ખરો ને, એ બાધક પણ થોડું હોય છે. બાધક પણ હોય છે માટે સાધક પણ ત્યાં નથી એમ નહીં. બરાબર. એક સાથે સાધક પણ બાધક પણ રહી શકે એ પહેલા સમ્યક દર્શન ને મિથ્યા એક સાથે રહી ન શકે, પણ સાધક પણ બાધક પણ એક સાથે રહી શકે. એમાં વિરોધ નથી. આનંદ જીવોને એમ થયું છે. सो स्वभाव परिणति समृद्ध मोक्ष की जननी रहती है. लो मुनि संकेती ने જેટલો સ્વભાવ દશા પ્રગટી છે એટલી તો સમૃદ્ધ અને મોક્ષની જનની મોક્ષની ઉત્પત્તિ છે સંકેતીને પણ. અને વિવાહ પરિણતિ બંધ કો ઉત્પન્ન કરતી है. આ તો ધીરાનું કામ છે. અંતર્મુખ દ્રષ્ટિ થઈ છતાં બહિર્મુખ નો વિભાવ ભાવ પણ હોય છે. સમજાણું કાંઈ? ભાવ ભરત બે લડ્યા એવું ચક્રમય આવું હોય તો બાપુ વિભાવ પ્રવૃત્તિ નો ભાવ છે ભાઈ. એનાથી તો મુક્ત છે છતાં હોય છે. લોકો એ મુક્ત છે એવું ન જોઈ શકે, સહિત છે એવું જોઈ શકે. બરાબર. લ્યો આવું આ કરે, આવું આ કરે. ખોચરાને ભાળે અંદર ચોખ્ખો કવ ઉત્પન્ન થયો છે એમાંથી ખબર પડે. विवाह परिणति बंद ही को उत्पन्न करती है. कोने? संकेती ने, धर्मी जीव ने चौथा पांचवें छठे गुणस्थान જેટલો સ્વભાવ પ્રગટ્યો છે એટલો સંબંધ ધરાવે. વિભાવ છે બંધનું કામ છે.
इसका खुलासा इस प्रकार है, जावत सदुपयोग पावत नहीं मनार तावत ग्रहण जो कई पुण्य करणी એના જો એને હોય છે શુદ્ધ ઉપયોગ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી ધર્મીને મનાદ પણ થોડો પણ ભાવે હોય છે. મનાદ થોડો પણ મનોબળ આમ તો મનાદ છે બીજા ઠેકાણે તો થોડો પણ શુદ્ધ ઉપયોગ ન થાય પૂર્ણ કાવતી ગ્રહણ જો કહી પૂર્ણ કરણી ત્યાં સુધી એની યાદ થાય છે દાન કરે શુદ્ધ ઉપયોગ પાવત નહીં મનો મનને પ્રસન્નકારી એવો શુદ્ધ ભાવ તો ચોથેથી ઉત્પન્ન થાય પણ શુદ્ધ ઉપયોગ પૂરો ન થાય ત્યાં સુધી એને ગ્રહણ જો કઈ પૂર્ણ કરણી શુભ હોય છે બસ એટલું. ભાષા તો પછી કઈ પૂર્ણ કરણી ગ્રહણ જો ક્યાં હતી પણ વ્યવહારથી સમજાવવું હોય શું સમજાવે પાપને બચવાનું એ કહેવું એ પણ એક અપેક્ષિત છે. એ વખતે પુણ્ય ભાવ એવું હોય જ છે તે કાળે તે સમયે તે જ ભાવ હોય પછી બોલવાનું એમ આવે કે પાપથી બચવાનો વિકલ્પ આવે ખરો ને કે પાપ ન હોય તો ઠીક હે એ અપેક્ષા બાકી ઠીક તો કઈ નથી. ભારે इस रीति से सम्यक दृष्टि श्रावक और मुनि पाप पन्नति से बचकर देखो वो शुभ उपयोग का अवलंबन लेते हैं आवे छे एनो अर्थ अवलंबन अर्थ निमित्त पणे होय छे और शुभ परिणति उन्हें आश्रय भी उपजाती है. ये शुभ भाव तो आश्रय उपजावे तो 5 महावतना परिणाम 6ठे गुणस्था ने होय छे પણ એ આશ્રય ઉપજાવે છે. અંદર આત્માનો જે અનુભવ થઈને દશા પ્રગતિ તેટલો સમય નિદ્રા છે. સમજાવું કાંઈ उन्हें तो गुण श्रेणी रूप निद्रा होती है धर्मी नहीं वो शुद्ध उपयोग के बल से होती है. शुभ भाव से कहीं नहीं तत्व नहीं गुण से निद्रा तो बंधनों काम से शुद्ध उपयोग के बल से होती है. शुभ उपयोग तो आश्रय ही करता है સવલત 2 થઈને નિદ્રા થાય આવે છે ને રતન જય તો 2 થઈને નિદ્રા નહીતર કોઈ ઉપાય નથી. એ તો પ્રમાણ જ્ઞાન કરે भाव यह है जितने अंश राग है उतने बंध है पुरुषार्थ सिद्धि पाए. श्लोक एम के जितने अंश संकीर्ति ने पण पंच महावर्तनो आदि विकल्प है એટલું તો બંધનું કામ છે અને રાગ રહિત અંદર આત્મદ્રવ્યની દ્રષ્ટિને રમણતા થઈ એટલું સમનિદ્રા છે. એ આત્માનું ભાન નહીં ને એકલા પંચ મહાવર્ત પાળે एकला बंधन में अज्ञानी मिथ्या दृष्टि है. और जितने उस ज्ञान और निश्चय चारित्र है उतने उस बंध नहीं है. जेटले अंशे सम्यक ज्ञान थયું आत्मद्रव्यનું અને જેટલે અંશે સ્વરૂપમાં ઠરતા ચારિત્ર થયું એ इतने बंध नहीं. इसलिए पुण्य को भी पाप के समान है जानकर सदुपयोग की शरण लेना चाहिए. પાપને પણ હે અને પુણ્યના પરિણામ પણ હે જાણીને સદુપયોગનું શરણ લેવું. એનો અર્થ સદુપયોગ પ્રગટ કરવો. શરણ તો દ્રવ્યનું છે ભાષા તો એમાં આવે ને આમ ન આમ શરણ લેવું. સમજાણું કાંઈ શરણ લેના चाहिए. એ ધર્મ છે એ મંગળી છે ઉત્તમ છે ની શરણ છે એનાથી મુક્તિ છે. પુણ્ય પાપના 2 વિકલ્પથી મુક્તિ કઈ છે. વચન ગુરુદેવ